હું છું દેશી ગામનો દેશી બ્લોગર। પહેલાં તો બધાને જય માતાજી, જય લુણસા પીડા દાદા। આજે અમે જઈએ છીએ બગદાણા ફરવા। સેવામાં નથી જતા, ફરવા જઈએ છીએ ફેમિલી બધાય રિક્ષા લઈને જઈએ છીએ ફરવા। જો આપણે આડે અશોકભાઈ છે, કુલાભાઈ છે, કુલદીપભાઈ ને અમારા મહેશભાઈ ને જે લાજુભાઈ ને બધા આવે છે। ગામમાં ગયા છે ચોકલેટ લેવા અશોકભાઈને ખાવીને, એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો। અમે જઈએ છીએ બગદાણા। તો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે। અમારા જો અશોકભાઈ ને લાજુભાઈ ને બધા આગળ છે। લાજુભાઈને બતાવીએ। તો તને બૂટ ચપ્પલ ઉતારવા જાય છે અમારા જો મહેશભાઈ ને લાજુભાઈ। હા અશોકભાઈ, મહેશભાઈ સપલા મેકે, આપણે પણ મેકી દઈએ સપલા। હા જો હવે જઈ બાપાને દર્શન કરવા, પેલા હાથ પગ ધોઈ નાખ્યા। હા તો તને શરીફળ ફરી નાખે બાપા સીતારામના દર્શન કરી લીધા ને જાય છે પ્રસાદી લેવા। તો બાપા સીતારામને પ્રસાદી લેવા જાય ને પછી પાછા મંદિરે દર્શન કરવા જઈએ। અહીંયા જો અમારે લાજેશભાઈને ઉઘાડા પગે ભવા ધગે છે, તલકાને તપે છે પગ। તો ચાલો પ્રસાદી લઈ આવીને પછી બાપા સીતારામના દર્શન કરીએ। તને જો મંદિરની સફાઈ ચાલુ છે, મંદિરની સફાઈ ચાલુ છે। અમે છે બાપા સીતારામની 4 વ્હીલ। તો ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે જઈએ છીએ બાપાને દર્શન કરવા। અમારા મહેશભાઈ ને રાજુભાઈ તો જઈએ બાપાને દર્શન કરવા। તમને પણ દર્શન કરાવ્યા, વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો। અમારા મહેશભાઈ ને લાજુભાઈ જાય છે, બહુ પગ ગરમ થઈ ગયા છે તલકાના હિસાબે। આ બધી લાદી તપી ગઈ છે, બહુ ગરમ લાગે છે પગમાં। આ છે બાપા સીતારામની મધુરી બગલ નદી। આપણે આવી ગયા છે બગલ નદીએ ફરવા। બગલ નદી ફૂંકાઈ ગઈ છે, સહેજ પાણી છે એમાં। હનુમાન દાદાનું મંદિર। નમસ્કાર મિત્રો। જો અમારા મહેશભાઈ કંઈક નમસ્કાર કરે। અરે મિત્રો આ વખત ભાઈ આવતો નથી આવી
હવે તમારે તો ફાઇનલી આપણે બગદાણાથી ભગોળા પગી ગયા છે. હવે મોગલમાના દર્શન કરી લઈએ. મારા મહેશભાઈને જોવા અશોકભાઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે તો આપણે તો ફાઇનલી આપણે મોગલમાના દર્શન કરી લીધા ને ભગોળા આરામ કરવા બેસી ગયા છે. અને બીજા બધા માણસો દર્શન કરે છે. પછી જઈએ લુણસાપુર બાજુ. ત્યાં બે ધામને જાટલા કરી નાખી છે. આમાં કંઈ નક્કી જ નહોતું, કોઈ ભગોળા આવી ગયા છે આટા મારવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. હજી આપણે ડુંગળા માથે જવાનું છે માતાજી. ફાઇનલી આપણે મોગલમાના દર્શન કરી લીધા ને રમૂકડા બધા દોસ્તારોએ રમૂકડા લીધા છે અશોકભાઈ. ને હવે જાય છે લુણસાપુર બાજુ. તો